દાહોદમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાયો। સ્માર્ટ સિટીના રોડ ઉપર પડેલા મસ્ત મોટા ખાડાઓને લઈને આ વિરોધ નોંધવામાં આવ્યો। ખાડાઓમાં ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરાયો તો સ્માર્ટ સિટીના સ્માર્ટ રોડ ઉપર પડેલા ઊંડા ખાડાઓને લઈને આ વિરોધ કરવામાં આવ્યો। નગરપાલિકા અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ઉપર વિરોધ નોંધાવ્યો છે। શહેરના સ્ટેશન રોડ ઉપર વિરોધ નોંધાવીને ખાડામાં ભાજપના ઝંડા ઊભા કરવામાં આવ્યા। ઘોર નિંદ્રામાં રહેલી પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે તો કોંગ્રેસે ભારે વિરોધ નોંધાવી પ્રમુખ સામે હાય હાયના નારા પણ લગાવ્યા। ઘોર નિંદ્રામાં રહેલી પાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપે તેવી માંગ સાથે આ વિરોધ નોંધાવ્યો। જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા અને સ્માર્ટ સિટીની વિરોધમાં જે રસ્તાઓ દાહોદ શહેરની અંદર જે રસ્તાઓ તૂટેલા છે અને આ ગટર જે અમે જ્યાં ઊભા છીએ એ ગટર આજથી 15-20 દિવસ પહેલા જ્યારે આખા ઉભરાઈ હતી અને 2-2 કિલોમીટર સુધી દાહોદની આ નગર એવું લાગતું હતું કે વરસાદ આવ્યા પહેલા જ વરસાદ આવી ગયું હતું ત્યારે આ લોકોએ ખોદેલું છે। 15-20 દિવસથી આ દાહોદ નગરપાલિકાએ આ ગટરોને ખુલ્લી મૂકેલ છે અને તમે જોઈ શકો છો અને વિઝ્યુઅલ બી ફેરવી શકો છો તમે કે આ ગટરની ઉપર અમે જે ભાજપનો વિકાસનો એમનો જે ઝંડો છે ને એ ફરકાવો પડ્યો છે અમારે, કેમ કે ભાજપના જે પ્રમુખો અને જે ત્યાંની આજની જે બોડી છે એ અહીંયા કોઈ બી દાહોદના આમ નાગરિકની, કોઈ ગરીબ નાગરિકની કે કોઈ રાહદારીની રાહ જોઈ રહી છે કે અંદર પડીને એને નુકસાન થાય, એટલે આ ગટરને હજુ સુધી બંધ કરવામાં આવી નથી। આ ગટરને એ લોકો ખુલ્લી મૂકી રાખી છે અને આમાં ઝાઝો ખર્ચો બી નથી, લાખો કરોડોની ગ્રાન્ટ એ લોકો ખાઈ ગયા છે અને અત્યારે જે લોકોનો ઝઘડો છે નગરપાલિકાનો એ ઝઘડો પણ આ ગ્રાન્ટોને પૈસા ખાવાનો જ છે। એના સિવાય દાહોદની જનતાની આ લોકોને કોઈ પડી નથી। 5-5 દિવસે પાણી આવે છે પણ આ લોકો જાડી ચામડીના કોઈ દિવસ પણ દાહોદની જે 5 દિવસની પાણીની સમસ્યા છે એને પણ આ લોકો એ કરતા નથી, એનું પણ સોલ્યુશન લાવતા નથી। એમને શરમ આવી જોઈએ આ શાસન કરવામાં। અમે દાહોદની જે પણ નગરપાલિકા છે અમે એને રાજીનામું માંગીએ છીએ, એના પ્રમુખનું રાજીનામું માંગીએ છીએ અને બીજું કે આ દાહોદને ખાડા સિટી તરીકે જાહેર કરે, નહીં કે સ્માર્ટ સિટી, ખાલી ખાડા સિટી તરીકે જાહેર કરે એવી અમારી દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ છે। અને આ દાહોદની જનતાને પડતી આમ સમસ્યાને જો આ લોકો આનું સોલ્યુશન જલ્દી નહીં લાવે તો અમે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આંદોલન કરીશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન કરીશું અને જરૂર પડે તો આ નગરપાલિકાને કાયમ માટે તાળું મારવાનું પણ અમે કામ કરીશું।